ગામ બગસરાના હરિજન સથવારા મેપા ભક્તને મંદવાર વધારે થઈ ગયો ને સહુ સગા વહાલા આવીને પાસે બેઠા હતા. તે વખતે મેપા ભક્તને શેજી મહારાજના દર્શન થયા ત્યારે તે બોલ્યા જે આ મહારાજ માણકીએ ચડીને આવ્યા છે ને તેમની ભેગા બીજા પણ કેટલાક સંત છે ને તેમની સાથે મારે ધામમાં જવું છે તો મારા ભાઈ વેલાને બોલાવો, તેની સાથે મારે અબોલા છે તે મેલવા છે. ત્યારે તેના ભાઈને બોલાવી લાવ્યા. ત્યારે તેણે વેલાભાઈને કહ્યું જે હે ભાઈ, આજથી અબોલા મેલ્યાને હવે બોલ્યું ચાલ્યું માફ કરજો. ત્યારે વેલો કહે શું સૂતરનો તાતણો તોડવો છે તે દેહ મેલીને ધામમાં જઈશ ને દેહ મેલવો તે કયા તારા હાથમાં છે? ત્યારે મેપો કહે હા મારા હાથમાં છે. ત્યારે વેલો કહે તેની શું કાંઈ નિશાની છે? ત્યારે મેપો કહે આ મહારાજ અને સંત આવ્યા છે તે જ નિશાની. ત્યારે વેલો કહે પોષ મહિનાની ટાઢ છે તે સવાર સુધી તારો દેહ રહે એમ મહારાજ આગળ માગી લે. ત્યારે મેપા ભક્તે મહારાજને વિનંતી કરીને કહ્યું જે હે મહારાજ, મને સવારે તેડવા આવજો. ત્યારે મહારાજ કહે ભલે સવારે આવશું એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી મેપો ભક્ત કહે હવે તમે સહુ વાળું કરીને સૂઈ જાઓ, સવારે મહારાજ તેડવા આવશે. ત્યારે સહુ સગા રાજી થયા ને વાળું પાણી કરીને સૂતા. તે સમયે ત્યાં જામનગરના કડિયા કરસનભાઈ કામ કરવા આવેલા હતા. તેને કહ્યું મેપાભાઈ, હું તમારી પાસે રાતમાં જાગવા આવું? ત્યારે તેણે ના પાડી ને તેના ઘરના માણસને કહ્યું તારે કાંઈ પૂછવું છે? ત્યારે તે કહે મારે કાંઈ પૂછવું નથી, હું તો તમારો બધો સરસામાન છે તે મંદિરમાં આપી દઈશ ને હું મૂળ કરીને પેટ ભરીશ, માટે તમારે તેની કાંઈ ચિંતા કરવી નહીં ને મહારાજની મૂર્તિ સંભાળજો એમ કહીને તે સૂતા. પછી સવારે સર્વે સંબંધી ઉઠીને ભેળા થયા. તે વખતે મેપો ભક્ત બોલ્યા જે ઓય રે મારી રે મારી. ત્યારે તેમનો ભાઈ વહેલો કહે ભાઈ, આ સમયે આમ કેમ બોલો છો? આ સમયે તો ભગવાન સંભાળવા જોઈએ. ત્યારે મેપા ભક્તે કહ્યું હું પણ તેમણે જ સંભાળું છું, કેમ જે બ્રહ્માનંદ સ્વામીએ પ્રભાતિમાં કહ્યું છે જે ભળી સભામાં ભૂધરજી તમે થયા છો મારી માડી રે, એ ધારીને હું સંભાળું છું એમ કહી તુરત ત્યાગ કરીને મહારાજ ભેળા અક્ષરધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર